ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર ઋતિકા ચૌધરી પટેલ, MD મેડિસિન. જાણો વિટામિન B12 વિશે. વિટામિન B12 એટલે કે કોબાલામિન એ શરીરના પાણીમાં ઓગળતું વિટામિન છે. જાણીએ વિટામિન B12નું શરીરમાં શોષણ કેવી રીતે થાય છે. જઠરના પેરિટલ સેલ ઇન્ટ્રિન્સિક ફેક્ટર બનાવે છે, જે વિટામિન B12 સાથે જોડાઈને આંતરડાના અંતિમ ભાગમાં શોષાય છે. જો ઇન્ટ્રિન્સિક ફેક્ટર ન બને તો વિટામિન B12 ખોરાકમાં હોવા છતાં પણ શરીરમાં શોષાઈ શકતું નથી. જાણીએ વિટામિન B12ના શરીરમાં ઉપયોગ. આ સ્વસ્થ લાલ રક્તકણો બનાવવામાં મહત્વપૂર્ણ છે. તેની ઉણપથી મેગલોબ્લાસ્ટિક એનિમિયા થઈ શકે છે, જેમાં રક્તકણ ખૂબ જ મોટા થઈ જાય છે અને યોગ્ય રીતે કાર્ય નથી કરી શકતા. તે ચેતાઓને આવરી લેતી રક્ષણાત્મક પડની જાળવણી કરે છે, જે નવસંચાર માટે જરૂરી છે. તે મગજના સારા કાર્ય અને વૃદ્ધાવસ્થામાં યાદશક્તિ ઘટતા રોકવામાં પણ સહાયક માનવામાં આવે છે. B12 સિરોટોનિન અને ડોપામિનના સંશ્લેષણમાં સહભાગી છે, જે ડિપ્રેશનના લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે. તે ફોલેટ અને B6 સાથે મળીને હોમોસિસ્ટીન નામના એમિનો એસિડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદયરોગ અને સ્ટ્રોકના વધતા જોખમ સાથે જોડાયેલ છે. તે સીધી ઉર્જા આપતું નથી, પરંતુ તે ખોરાકને ગ્લુકોઝ ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. શરૂઆતની ગર્ભાવસ્થા દરમિયાન તેનું પૂરતું સ્તર જરૂરી છે, જેથી જન્મજાત ખામીઓ અટકાવી શકાય. વિટામિન B12ની કમી કયા લોકોને થઈ શકે? પહેલું, શુદ્ધ શાકાહારી લોકો. વિટામિન B12 મુખ્યત્વે પ્રાણીજન્ય ખોરાકમાં મળે છે, જેમ કે દૂધ, દહીં, ઈંડા, માંસ, માછલી. લાંબા સમય સુધી સંપૂર્ણ શાકાહારી લોકોમાં B12ની કમી થવાની શક્યતા વધુ હોય છે. બીજું, વયસ્ક લોકો જે 50 વર્ષથી વધુ છે. ઉંમર વધતા પેટમાં ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓછું બને છે, જેના કારણે B12નું શોષણ ઓછું થાય છે. ત્રીજું, પેટ અથવા આંતરડાની બીમારી ધરાવતા લોકો, જેમ કે ક્રોન્સ ડિસીઝ, સિલિએક ડિસીઝ અને પેટના ઓપરેશન, જેથી કરીને B12નું શોષણ ઓછું થાય છે. ચોથું, પર્નિશિયસ એનિમિયા. આ એક ઓટોઇમ્યુન બીમારી છે, જેમાં શરીર ઇન્ટ્રિન્સિક ફેક્ટર બનાવતું જ નથી, તેથી B12 શોષાઈ નથી શકતું. પાંચમું, લાંબા સમય સુધી કેટલીક દવાઓ લેતા લોકો, જેમ કે મેટફોર્મિન અને એસિડિટીની દવાઓ. છઠ્ઠું, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ. જો ખોરાકમાં પૂરતું B12 ન હોય તો તેમની અંદર કમી થઈ શકે છે. અને સાતમું, આલ્કોહોલ એટલે કે દારૂ વધારે પીતા લોકો. આલ્કોહોલ આંતરડામાં B12ના શોષણને અસર કરે છે. વિટામિન B12ની ઉણપથી થતા રોગો. મેગાલોબ્લાસ્ટિક એનિમિયા એટલે કે જેમાં શરીરમાં વિટામિન B12 અથવા ફોલિક એસિડની ઉણપ હોવાને કારણે લાલ રક્તકણો યોગ્ય રીતે બનતા નથી અને મોટા તથા અપૂર્ણ વિકસિત બની જાય છે, જેથી શરીરમાં રક્તની ઉણપ થઈ જાય છે અને તેના લીધે થાક લાગે છે. બીજું, ચેતાતંત્રની નસોનું નુકસાન થાય છે, જેથી કરીને હાથ કે પગમાં સુનાશ, ઝંઝણાહટ અથવા તો બળતરા જેવી તકલીફ થાય છે. યાદશક્તિમાં ઘટાડો થાય છે, જેથી માનસિક થાક લાગે છે. ચોથું, ગ્લોસાઇટિસ એટલે કે જીભનો સોજો, જેમાં જીભ લાલ અને ચમકદાર થઈ જાય છે અને ખાવામાં તકલીફ થાય છે. વિટામિન B12ના સ્ત્રોત. કોબાલામિનનું સંશ્લેષણ માત્ર સૂક્ષ્મ જીવો દ્વારા જ થાય છે, જેથી માનવો માટે તેનો એકમાત્ર સ્ત્રોત પ્રાણીજન્ય ખોરાક જ છે, જેમ કે માંસ, માછલી, ઈંડા, દૂધ અને તેની બનાવટો. વિટામિન B12નો લેબ રિપોર્ટ. સામાન્ય રીતે વિટામિન B12ની નોર્મલ રેન્જ લગભગ 200 થી 900 પિકોગ્રામ પર ml હોય છે. હવે જો રિપોર્ટમાં 200થી ઓછું હોય તો તે B12ની કમી છે, 200 થી 300 હોય તો તે બોર્ડર લાઇન છે અને વધુ તપાસ જરૂરી હોઈ શકે, અને જો તે 300થી વધારે હોય તો તે નોર્મલ છે. જો B12 ઓછું હોય તો ડૉક્ટરની સલાહથી સપ્લિમેન્ટ અથવા ઇન્જેક્શન લેવાય. વિટામિન B12ની કમીની સારવાર. પહેલું, ખોરાકમાં ફેરફાર કરો. જો કમી ઓછી હોય તો ખોરાકમાં સુધારો કરવો જરૂરી છે, જેમ કે B12 વાળા ખોરાક. દૂધ, દહીં, ચીઝ, ઈંડા, માછલી, ચિકન, માંસ, ફોર્ટિફાઈડ સિરિયલ લેવું જોઈએ. ગોળીઓ. જો કમી હળવી હોય તો ડૉક્ટર વિટામિન B12ની ગોળીઓ આપતા હોય છે. સામાન્ય રીતે 1000થી 1500 માઇક્રોગ્રામ રોજ થોડા મહિના સુધી લેવાય છે. ઇન્જેક્શન. જો B12 બહુ ઓછું હોય અથવા શરીરમાં શોષણની સમસ્યા હોય તો વિટામિન B12ના ઇન્જેક્શન આપવામાં આવે છે. સારવાર પછી વિટામિન B12નો બ્લડ ટેસ્ટ ફરી કરવો જરૂરી છે, જેથી લેવલ નોર્મલ થયું છે કે નહીં તે જાણી શકાય. વિટામિન B12ની સારવાર પછી સામાન્ય રીતે 4 થી 8 અઠવાડિયામાં ફરીથી લોહીનો રિપોર્ટ કરવો જોઈએ.